બુરખો પહેરીને મેનેજરે ચાલુ કારમાં મિત્રનું ગળું ટૂંપી દીધું। ભરૂચના જાડેશ્વર રોડ પર આવેલા શ્વાસ ડી પ્રોફેશનલ સ્પાના સંચાલક કૃણાલ પટેલની હત્યાના કેસમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ઓપરેશન પાર પાડી મર્ડર મિસ્ટ્રીનો પર્દાફાશ કર્યો છે। મિત્રતા અને ભાગીદારીના સંબંધોને કલંકિત કરતી આ ઘટનામાં સ્પાના પાર્ટનર મુંતજીર પટેલ અને મેનેજર મોહમ્મદ સોએબ ભાદરકાએ સાથે મળી અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે। પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ આરોપી મુંતજીરને મૃતક કૃણાલ પાસેથી 9.5 લાખ લેવાના હતા, જ્યારે મેનેજર સોયબનો પગાર બાકી હતો। પૈસા પરત નહીં મળે તેમ માની બંનેએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું। પ્લાન મુજબ 10 ફેબ્રુઆરીના મુંતજીર પૈસા આપવાના બહાને કૃણાલને પોતાની ક્રેટા કારમાં બેસાડ્યો। કારની પાછળની સીટમાં મેનેજર સોએબ લેડીઝ કપડાં અને બુરખો પહેરી અગાઉથી સંતાઈને બેઠો હતો। કાર વોરાસમની ગામ પાસેથી પસાર થતી હતી ત્યારે બુરખાધારી સોએબે પાછળથી દોરી વડે કૃણાલનું ગળું ટૂંપી હત્યા કરી નાખી હતી। હત્યા કર્યા બાદ બંને આરોપી લાશનો નિકાલ કરવા આખો દિવસ ગ્રામ્ય વિસ્તારમાં ભટકતા રહ્યા। અંતે મોડી સાંજે રહાડથી વચનાદ ગામ વચ્ચે આવેલા એક સુમસામ નાળા નીચે લાશને પ્લાસ્ટિકની થેલીમાં ભરી ફેંકી દીધી હતી। ઘટના બાદ મેનેજર સોએબ સોમનાથ નાસી છૂટ્યો, જ્યારે મુંતજીર ભરૂચમાં જ રહી પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો। ભરૂચ એલસીબીની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી તપાસ તેજ કરી મેનેજર વતન જતો રહ્યો હોવાની શંકા જતા એક ટીમ સોમનાથ રવાના કરાઈ હતી। દરમિયાન મુંતજીર વિલાયત રોડ પર તેની ક્રેટા કાર સાથે ઝડપાઈ ગયો હતો। કડક પૂછપરછમાં તે ભાંગી પડ્યો અને સમગ્ર કેફિયત વર્ણવી હતી। પોલીસે આરોપી પાસેથી હત્યામાં વપરાયેલ બુરખો, 2 આઈફોન અને ક્રેટા કાર સહિત 5.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। તારીખ 10/2/2026 રોજ ભરૂચ શહેરમાં જાડેશ્વર રોડ ઉપર આવેલ શ્વાસ ડી પ્રોફેશનલ સ્પા સંચાલકના જે છે એમને વિધિ સંજોગોમાં ગુમ થયેલ હતા। ત્યારબાદ તેઓની લાશ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહાડથી વચનાદ ગામ જવાના રોડ ઉપર નાળાની નીચેથી ગળે ટૂંપો દધેલી હાલતમાં, હાથ પગ બાંધેલી હાલતમાં મીણિયાના થેલામાંથી મળી આવેલી હતી। આ બાબતે જે સ્પા સંચાલક છે એમના ભાઈએ એમના સ્પા સંચાલકના જે ભાગીદાર છે મુંતજીર પટેલ, કે જેમને અગાઉ એમને 3-4 મહિનાથી એમની બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો, તે અનુસંધાને તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની સંલગ્ન કલમો મુજબ ફરિયાદ આપેલી હતી। આ ગુનાની ગંભીરતા સમજી અને ઉચ્ચ અધિકારીશ્રીઓએ આ ગુનામાં સંડોવાયેલ તહોમતદારોને તાત્કાલિક અટક કરવા સૂચના આપેલી હતી। જે અનુસંધાને ભરૂચ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાની તપાસ કરી રહેલ હતા તથા આ ગુનાના આરોપીઓને પકડવા એ ગુનામાં જે સંડોવાયેલ તહોમતદાર છે મુંતજીર પટેલ તે મળી આવતા તેની પૂછપરછ દરમિયાન તેને ગામના જે મરણ જનાર છે એની પાસેથી 9.5 લાખ રૂપિયા ભાગીદારીને લેવાના હતા, જે તેઓ આપતા ન હોય, તથા આ જે શ્વાસ ડી પ્રોફેશનલ સ્પા છે એમાં મેનેજર તરીકે જે કામ કરતા હતા જે સોએબ ભાદરકા, મોહમ્મદ સોએબ ભાદરકા, એમને પણ ત્યાં નોકરી કરતા એ દરમિયાનના પૈસા બાકી હતા। તેથી બંને જણાએ ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલું હતું। જે અનુસંધાને આ જે ગુમ થયેલા એના આગલા દિવસે જ એમનું મોત નિપજાવવાના હતા, પણ મરણ જનાર કોદને કોસંબા જવાનું થતાં બીજા દિવસે આ પ્લાન કરવામાં આવેલું હતું। જે અનુસંધાને તારીખ 10/2/2026ના રોજ આ મુંતજીર પટેલ નાઓએ મરણ જનારને ભરૂચ આવી જ્યોતિનગર પાસે તેમને બોલાવેલ હતા અને મેં જણાવેલું હતું કે તમને જે આપણી ભાગીદારી છે સ્પા એમાંથી તમને 6 લાખ રૂપિયા તમને અપાવી દઈશ, આપણે સ્પા વેચી દેવાનો છે એમ કરી બોલાવેલા હતા। તેમની પત્નીની તબિયત ખરાબ હતી, એને મદદ કરવા માટે બોલાવેલા હતા। એમ કરીને તેને બોલાવતા મરણ જનાર ત્યાં આવતા એમને ક્રેટા ગાડીના આગળના ભાગે ડ્રાઈવરની બાજુમાં બેસાડેલા હતા અને તેમના પ્લાન મુજબ આ જે મેનેજર છે તેમના જે મોહમ્મદ સોએબ ભાદરકા, તે બુરખો પહેરેલી હાલતમાં પાછળના ભાગે બેઠેલા હતા। ત્યારબાદ તેઓ વરાસમની ગામ તરફ આવવા નીકળેલા હતા અને ગામમાં આવ્યા બાદ ગામમાંથી નીકળી આગળ જતા આજે પાછળ બુરખો પહેરેલી હાલતમાં મોહમ્મદ સોએબ ભાદરકા ના હોય દોરી વડે મરણ જનારને ગળાના ભાગે ટૂંપો આપી ગાડીમાં તેનું મોત નિપજાવેલું હતું। ત્યારબાદ ગાડી લઈ તેઓ ગ્રામ્ય વિસ્તારમાં લાશનો નિકાલ કરવા માટે અલગ અલગ જગ્યાએ ફરેલા હતા। તે દરમિયાન રાત્રિના સમયે જે રહાડથી વચનાદ ગાવાના રોડ પર નાળાની નીચે પાવરો જગ્યા મળતા લાશને હાથ પગ બાંધી અને મીણિયાના થેલામાં ભરી અને નાખી દીધેલ હતી। આમાં ગુનામાં જે બંને જે સંડોવાયેલ તહોમતદાર છે અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધેલ છે અને આ ગુનાના કામમાં બંને તહોમતદારોને અટક કરવામાં આવેલ છે।
અને હાલમાં એને ગુનામાં જે વપરાયેલ મુદ્દામાલ છે તે પણ અમુક રિકવર કરવામાં આવેલ છે અને તેની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને આ ગુનાની તપાસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. ગોહિલ નાઓ ચલાવી રહેલ છે.